રાજુ કરપડાએ જેલમાંથી છૂટીને રાજીનામું આપ્યું અને એ ભેગા જ રાજુ કરપડા આપ માટે ખરાબ થઈ ગયા. કોઈ જ મર્યાદા વગર ગોપાલ ઇટાલિયા, પ્રવીણ રામ જેવા આપના કહેવાતા નેતાઓએ રાજુ કરપડાને ટાર્ગેટ કરવાના શરૂ કરી દીધા. બેફામ શબ્દ પ્રયોગો કરવા લાગ્યા. આમ આદમી પાર્ટી રાજુ કરપડાના ભાજપ સાથે સેટિંગ હોય અને ભાજપમાં જોડાઈ જશે એમ કહેતી રહી. પછી દાવા થતા રહ્યા કે રાજુ કરપડા આ તારીખે ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીને મળ્યા હતા, આ તારીખે ભાજપમાં જોડાશે. પણ આ બધી તારીખો જતી રહી અને હજુ રાજુ કરપડા ભાજપમાં નથી જોડાયા. મતલબ આપના નેતાઓ જોડે કાં તો માહિતી ખોટી છે અથવા તો એ લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જો રાજુ કરપડાએ ભાજપ જોડે સેટિંગ કર્યું હોત તે ક્યારના ભાજપમાં જોડાઈ ગયા હોત. પણ અત્યારે તો એ દરેક પાર્ટીને ટાર્ગેટ કરી રહ્યા છે. સરકાર સામે યાત્રાની જાહેરાત કરી છે. કેટલીય પ્રેસ કોન્ફરન્સના સભાઓ પછી કોઈ પણ પાર્ટીમાં જોડાવાની વાત નથી કરી. રાજુ કરપડાએ આજે પ્રેસ કોન્ફરન્સ રાખી હતી. ત્યારે પણ એમ જ કહેવાતું હતું કે ભાઈ એ હવે ભાજપમાં જોડાશે ને એવી જાહેરાત કરશે, એવી જ બધી અટકારો ચાલતી હતી. પણ હકીકતમાં તો એમના ખેડૂતોના મુદ્દે રાજકીય લડાઈ શરૂ કરવાની વાત કરી. સુરેન્દ્રનગરમાં રાજુ કરપડાએ જનસભા રાખી હતી. એમાં બહુ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા. એની પછી કોંગ્રેસના નેતા લાલજી દેસાઈના ઘરે રાજુ કરપડાએ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા જોડે મુલાકાત કરી હતી. પણ આજે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં રાજુ કરપડાએ કોઈ રાજકીય નહીં પણ ખેડૂતોના મુદ્દે જાહેરાત કરી છે કે હવે ખેડૂતોના પ્રશ્નોને લઈને સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં યાત્રા યોજી રહ્યા છે. એમના તુલસી શ્યામથી ખેડૂત યાત્રા શરૂ કરીને અમરેલી, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં ખાટલા સભા અને રાત્રિ સભા કરીને અભિયાન શરૂ કરવાની જાહેરાત કરી છે. હવે આમાં એ વાત ક્લિયર છે કે રાજુ કરપડાના જો ભાજપ સાથે સેટિંગ હોત અથવા તો ભાજપને રાજુ કરપડા સાથે સેટિંગ હોત તે ખેડૂતોની યાત્રા સહિતના એવા વિરોધી કાર્યક્રમો તો ના જ કરતા હોત. ગુજરાતમાં ઇલેક્શન માથે છે ને ત્યારે ભાજપ આવા કોઈ રાજકીય પ્રયોગ કે એના કોઈ જોખમ પણ ના કરે. એટલે એના પરથી એ સવાલ થાય છે કે ભાઈ આવનારા સમયમાં એ કોંગ્રેસમાં જોડાશે, ભાજપમાં જોડાશે કે પછી સ્વતંત્ર રહીને ખેડૂતોની લડાઈ લડશે. જોકે અત્યારે તો એમના ભાજપ સરકાર સામે જ લડાઈ લડવાનો સંકેત આપ્યો છે. આ સાથે જ ગોપાલ ઇટાલિયા સહિત ગુજરાતની કહેવાતી આપ નેતાગીરીની વિચાર ક્ષમતા પર સવાલ ઊભા થઈ ગયા છે કે ભાઈ એ લોકો શું જોઈને રાજુ કરપડા પર જાત જાતના આક્ષેપો કરતા હતા. એ લોકોની જોડે કોઈ માહિતી કે જાણકારી હોતી જ નથી. બસ કોઈ કંઈ પણ હવામાં ગોળીબાર કર્યા કરવાના. અને કોઈ વ્યક્તિ પોતાના વિચારો સાથે સહમત ના હોય એટલે એને ખોટી રીતે, ખરાબ રીતે બદનામ કરવાનું અને ખરાબ ચિતરવામાં લાગી જવાનું. ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ખેડૂત સભાઓ નિષ્ફળ ગઈ છે. હવે આપમાં માણસો ભેગા નથી થતા એનું કારણ સીધું ને સ્પષ્ટ છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ આ બાબતે નિવેદનબાજી કરવામાં ખોટા સાબિત થઈ જ ગયા છે. એમાં પ્રજા તો ઠીક પણ હવે એમના કાર્યકરોમાં પણ એમના વિશ્વસનીયતા ગુમાવી દીધી છે. આ પરિસ્થિતિમાં રાજુ કરપડાએ કંઈ ના કરીને પણ ઘણું બધું સાબિત કરી દીધું છે. ત્યારે હવે રાજુ કરપડા ખેડૂત યાત્રાથી કેટલી અસર ઊભી કરી શકે છે અને ગુજરાતના રાજકારણમાં કયો પક્ષ એમને સાથે જોડવામાં સફળ રહે છે એ આવનારા સમયમાં જ જોવાનું રહેશે. ત્યારે આવા જ વિડીયો જોતા રહેવા માટે ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અર્બન ગુજરાતી.